નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ને હું છું આપની સાથે રવિ સિંધા। કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે અવિરતપણે જે દરરોજની જે કામગીરી છે, જે ફાયર સેફટી અને જે એનઓસી ના હોય તેવી જગ્યા ઉપર સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ કોર્પોરેશન ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ અહીંયા ગુરવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવી પહોંચી છે અને જ્યાં જ્યાં ફાયર સેફટીનો અભાવ જણાય છે ત્યાં તેઓ દ્વારા અહીંયા જે કામગીરી છે કરવામાં આવી રહી છે અને સીલ મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે કોર્પોરેશનના ટીમ છે તેમના દ્વારા અહીંયા બિલ્ડિંગને સીલ કરી દેવાની નોટિસ પણ લગાવી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક અહીંયા ફાયર સેફટીનો અભાવ આમની પાસે તો જાણવા એ પણ મળી રહ્યું છે કે ફાયર સેફટીને લઈને તેમની પાસે કોઈ સાધનો પણ નહીં। જો કોઈક મોટી દુર્ઘટના ઘટે તો તેનું જવાબદાર કોણ રહે? કારણ કે જે ફાયર બ્રિગેડ અને જે કોર્પોરેશન ટીમ દ્વારા જે અત્યારથી આ નોટિસો લગાવવામાં આવી રહી છે અને જે કોઈક બનાવ બનવાનો હોય તે પહેલાં તેઓ દ્વારા જે પાણી પહેલાં પાળ બાંધવાની કામગીરી જે હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીંયા જે આ લાકડાની આ મિલ છે એમના સીલ કરી દેવામાં આવ્યું છે અને અમે અંદરના પણ દ્રશ્યો બતાવીશું આપણને કે અહીંયા કોઈ પણ પ્રકારની કોઈ સિસ્ટમ અહીંયા લગાવવામાં નથી આવી, કેમ કે આ તો આખું લાકડાનું છે। અહીંયા જો દુર્ઘટના ઘટે તો અહીંયા ઘણી મોટી ફાયર બ્રિગેડની ટીમ આવે તો પણ આગને ના પહોંચી વળે એટલા અહીંયા લાકડા અસંખ્ય ઢગલા જોવા મળી રહ્યા છે અને કોઈ પણ ફાયર પ્રકાર સેફટી નથી જોવા મળી રહી અહીંયા। અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા વાયર પણ ખુલ્લે હાલમાં જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક વડોદરા ફાયર બ્રિગેડની ટીમ અને કોર્પોરેશનની ટીમ છે જેવી રાજકોટમાં જે ઘટના બની છે તેવી ના અહીંથી તણખા ઉડતા ધાર કરી રહ્યા છે ને બેન્ચની કઈ કટર પર જી બંધ કરાવ્યું અહીંયા। અચ્છા, અહીંયાથી સ્પાર્ક થતું હતું સાહેબ? હા, એટલે પેલું કટિંગ ધાર કરે ને તો સ્પાર્ક થાય। અચ્છા, આપ જે આ મીટર જોઈ રહ્યા છો આ એમજીવીસએલના અહીંયા વાયર છે, અહીંયાથી ઇલેક્ટ્રિશિયન જે જતું હતું ત્યાં અહીંયા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે અને અહીંયા આ જે મશીન છે તેમાંથી પણ ચંખા જે પેલા જે ઘસે ને લાકડા તેમાંથી જે જ્વાળા પણ અહીંયાથી ઉત્પન્ન થતી હતી। આ બ્લેડ ઘસતા હતા જી, મશીન છે આ ગ્રાઇન્ડર। તો અહીંયા જો કંઈક બનાવ બને તો ફાયર બ્રિગેડ અહીંયા કેવી રીતના કામગીરી કરી શકે? કેમ કે અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા અસંખ્ય લાકડાના ઢગલા લગાવવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારની આ જે મિલ છે તેના દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની સેફટી નથી રાખવામાં આવી। એક જોવા જઈએ તો આ લોકોના જીવ સાથે પણ છેડા કરી રહ્યા છે અને અહીંયા આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા મોટી માત્રામાં અહીંયા લાકડા નો સંગ્રહ કરવામાં આવ્યો છે। આપ દ્રશ્યોમાં જ્યાં સુધી સ્પાર્ક ટુડે ન્યૂઝનો કેમેરો છે ત્યાં સુધી તમે જોઈ શકો છો કે અહીંયા જે લાકડાના ઢગલા કરવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક આટલી મોટી મિલ ચલાવી રહ્યા છે આ અહીંના જે સંચાલક, પણ તેમના દ્વારા એક તસદીજ ના લેવામાં આવી કેમ કે અહીંયા ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે। તેમની પાસે ફાયરના બોટલ નથી, ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ફાયર એનઓસીની તો વાત જ ક્યાંથી હોય? કેમ કે અહીંયા આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ આ ગોરવા વિસ્તારમાં આવેલી એક લાકડાની મિલ છે, તેમાં અસંખ્ય લાકડાઓ છે અને અહીંયા કોઈ પણ પ્રકારની ફાયર સેફટીને લઈને સુવિધા પણ નથી કરવામાં આવી। હાલ અહીંયા જે કોર્પોરેશન અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીંયા સીલ મારવાની કામગીરી કરી દેવામાં આવી છે અને ખૂબ સરાહનીય કામગીરી અહીંયા ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવી છે કેમ કે જો આવી જગ્યા દરેક જગ્યાએ જો તેમની પાસે ફાયર સેફટી ના હોય, ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ન લગાવવા હોય તેવી જગ્યાએ પણ ચોક્કસ આવી સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જ જોઈએ। સાહેબ, આજે તો આ આખું ગોડાઉન આપણે જુઓ તો ખરા સાહેબ કેટલું આમાં અત્યારે મેં ચેક કર્યા તો એક્સ્ટિગ્યુશર 4 એક મૂકેલા છે આગળની સાઈડે અને કંઈક થઈ જાય તો અહીં અમને પહોંચવું પણ બહુ અઘરું પડી જાય। જી ને હજુ તમે જોઈ શકો છો અંદર કેટલું છે, રસ્તા જ ખબર ના પડે કે કઈ રીતે આવવાનું। આખો બહુ મોટો પ્લોટ છે, એમાં 2 પ્લોટ છે એવું કે બતાવી રહ્યા છે। અત્યારે એમની પાસે ફાયર એનઓસી છે નહીં, ફાયર બોટલ પણ નહીં દેખાયા સાહેબ? એ 2 છે ને આગળ 2 ને 2 છે। એનાથી તો આ જુઓ ના પ્રાઇમરી બેઝ પર થોડું થઈ જાય, બાકી મેજર ફાયર થાય તો અમારા પહોંચતા સુધી આ લોકો શું કરી શકે? અત્યારે આગળ અમારી જે ટીમ કરી રહી છે અમારા તરફથી તો અમે કહી દીધું છે એ રીતે। બાકી આગળ તમે જોઈ શકો છો કે જ્વલનશીલ બધા લાકડા કેટલા બધા છે ને કંઈ બી થાય તો કંટ્રોલ કરવું થોડું મુશ્કેલ થઈ જાય કેમ કે સ્પાર્ક એન્ટ્રી બી બરાબર નથી અહીં આવી શકતા ને એવું બધું। જી સાહેબ। દર્શક મિત્રો, આપ જે અહીંયા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીંયા લાકડાના જે ઢગલા જોવા મળી રહ્યા છે અને ફાયરના ખાલી 2 જ બોટલ મૂકવામાં આવ્યા છે। સો 2 બોટલ આટલી મોટી જો અહીંયા કંઈક ન કરું નારાયણને અહીંયા આગનો બનાવ બને તો આ આગ બુઝાવવાની પણ ફાયર બ્રિગેડને ભારે જહેમત કરવી પડે તેવી અહીંયા સ્થિતિ ઉદ્ભવી છે કેમ કે જે હાલ જે કોર્પોરેશન ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે સતત
વડોદરા શહેરમાં જેમની પાસે એનઓસી ના હોય, ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય તેવી જગ્યાને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ જે ટીમો દ્વારા પણ એક સુંદર કામગીરી કરવામાં આવી રહી છે, કેમ કે લોકોના જીવ બચાવવા માટે આ કામગીરી થઈ રહી છે દર્શક મિત્રો. કેમ કે ક્યાંક ને ક્યાંક જો નિષ્કાળજીના કારણે જ્યારે કંઈક મોટી દુર્ઘટના સર્જાતી હોય ત્યારે તેઓ હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સાહેબ, આજે તો આ મિલમાં જોયું ચંખા પણ ઉડતા હતા, સીલ કરી દીધું. કરવું પડે એવું તેમની પાસે લાયસન્સ નથી, બીજા કાગળ નથી ને ફાયર એનઓસી નથી તો કરવું પડે. સાહેબ કશું જ નહીં આ લોકો પાસે? ના, એમને રજૂ કરવા આપણે જણાવ્યું છે. જી નોટિસ પણ આપી દેવામાં આવી છે ને આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગોરવા વિસ્તારનું આ એક મિલ છે, તેમાં આ લાકડાનો ઢગલે ઢગલા છે અને ફાયર એનઓસી નથી, ફાયરના જે પૂરતા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ તે પણ નથી ને ફાયર બ્રિગેડની ટીમ, કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપ જે આ ફાયરનો બોટલ જોઈ રહ્યા છો, આહા, મારા કેમેરામેન અબરાર સૈયદ આપને બતાવી રહ્યા છે. આ બોટલ તો જુઓ સાહેબ, આટલો બોટલ ને આટલું મોટું ગોડાઉન અમે તમને બતાવ્યું. શું કંઈક અહીંયા અનિચ્છનીય કંઈક ઘટના ઘટે તો આ બોટલ પહોંચી વળે અને આ એક્સપાયરી ડેટ પણ પતી ગઈ છે, તેમ છતાં અત્યારે સુધી ચાલતું હતું ને કોર્પોરેશનની ટીમ ને ફાયર બ્રિગેડની ટીમ જાગી ત્યારે આયુ ખબર પડી ગઈ અહીંયા કે તરત જ તેઓનું અહીંયા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ જે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર ફાયર એનઓસી ન હોય તેવા લોકોને અને તેવી જગ્યાઓને પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ અપીલ કરી રહી છે કે તમામ જો ફાયર એનઓસી ના હોય તો વહેલી તકે લઈ લો અને જે ફાયર સેફટી, જે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ છે ના લગાવ્યા હોય તો લગાવી દેજો, કેમ કે કોકની જિંદગીનો સવાલ છે. ક્યાંક જો મોટી દુર્ઘટના ઘટી જાય તો તેની જવાબદારી કોણ રહેશે? કેમ કે અત્યારે જે પ્રાથમિક સુવિધામાં જે ભગવાનભાઈ કશું જ નથી આપણી પાસે ફાયર એનઓસી બેનઓસી છે, પણ બધા ડોક્યુમેન્ટ આગળ પાછળ પડેલા છે, એ શોધીને હું ઓફિસમાં જમા કરાવીશ. જી સાહેબ, આ તો ખાસા બધા લાકડા ભરી રહ્યા છે. જો કંઈક દુર્ઘટના ઘટે તો શું કહેશો? આજે કામગીરી કરી રહ્યા છે તો સારી જ કરી રહ્યા છે ને સાહેબ? હા, તો સારી છે, એકદમ સારી છે. અમે તો સપોર્ટ આપવા તૈયાર જ છે. બંધ કરો છો, જે બી કરો છો, અમને એમાં કોઈ વાંધો નહીં. ના ના, નવા જ છે, નવા જ છે. અને એની અંદર જે બી ફાયરના જે બી બોટલો છે ને એ બધા નવા જ આ દિવાળી પહેલા જ બધા રિન્યુ કરાવેલા છે. હા, એ પ્રમાણે છે ને, બાકીનું જે રહેલું છે અમે પૂરું કરી દઈશું. ફાયર એનઓસી પહેલા લીધેલી હતી, પછી અમે ધ્યાન નથી જે અમને કહું છું કે ભાઈ એ પહેલા લીધેલી હતી પછી રહી ગઈ છે તો ફરી અમે એપ્લાય કરીને માંગીશું. કરાવી લો, કેમ કે ના કરાવી લઈએ. હા, બિલકુલ, કેમ કે આ તમારું ગોડાઉન એટલો આખું લાકડાથી ભરચક જ છે સાહેબ. કરાવી દઈએ છીએ. જી દર્શક મિત્રો, આ હતા અહીંના સંચાલક. તેઓ દ્વારા જ્યારે વાત કરવામાં આવીને ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારબાદ તેઓ કહી રહ્યા છે કે એનઓસી જે છે તે કરાવી દઈશું. અને અત્યારે જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીંયા જે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક જેની પાસે પણ એનઓસી ના હોય, ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય તેઓને પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ અપીલ કરી રહી છે કે તમે વહેલી તકે લઈ લો અને ફાયર ઇન્સ્ટ્રુમેન્ટ તમારી ત્યાં રાખો, કેમ કે અનેક લોકોની જે જિંદગી છે તે બચી શકે એવી છે. કેમ કે જ્યારે દુર્ઘટના ઘટતી હોય ને ત્યારે તો ખબર જ નહીં પડતી કે શું કરવું ને શું ના કરવું. રાજકોટમાં પણ એવી જ એક ઘટના બની હતી ને જે ટીઆરપી ઝોન, ગેમ ઝોન છે તેમાં જે ઘટના બની હતી જેમાં સીસીટીવી પણ સામે આવ્યા હતા કે ખાલી આગની એક નાની ચિંગારીએ જેટલી મોટી જ્વાળા જે આગની પેદા કરી દીધી હતી ને એમાં 28થી વધુ લોકોના ત્યાં અગ્નિમાં તેઓ હોમાઈ ગયા હતા. અને ત્યારબાદ જે વડોદરા કોર્પોરેશન હોય કે ગુજરાતભરના જે અનેક એજન્સીઓ દ્વારા જે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગોરવા વિસ્તારના છે અને હાલ જે અહીંયા જે લાકડાની મિલ છે, લાકડાની મિલમાં અમને ફાયર બ્રિગેડની ટીમ અને કોર્પોરેશનની ટીમે જણાવ્યું છે કે એમની પાસે ફાયર એનઓસી નથી, પૂરતા જે ફાયર બ્રિગેડને લગતા જે ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ તે પણ નથી. તેને લઈને અહીંયા સીલ કરી દેવામાં આવ્યું છે. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.